જય શ્રી રામ મિત્રો, તમે આજુબાજુના ગામના હશો તો જાણતા હશો ખંડીવાળા ગામ છે આપણું. અને આ ગામની ખાસિયત એ છે કે આ ગામને વડોદરાનું છેલ્લામાં છેલ્લું ગામ છે, વડોદરા જિલ્લાનું, જે આપણ શહેરથી. પછી આ ગામ પછી આવી જાય છે આપણું પંચમહાલ, અને અહીંથી પાવાગઢ બી દેખાય છે. આ સાઈડ પાવાગઢ છે, પણ હમણાં નહીં દેખાય કારણ કે આ પેલો લેમડો આવે છે એટલે. બાકી અહીંથી પાવાગઢ દેખાય છે, અને આ ગામથી પછી પંચમહાલ બેસી જાય છે. આગળ કોઈ બીજું ગામ નથી, પછી પંચમહાલનો એરિયા ચાલુ થાય છે. તો આપણે બોર્ડર બી બતાવશું તમને, પંચમહાલ અને વડોદરાની. અને આપણું ઘર રોડ ઉપર જ છે. અને જે પેલું દેખાય છે એ અંબેમાનું મંદિર છે, અને આ ભાથીજીનું મંદિર છે. તો આપણે કરશું આપણા ગામને એક્સપ્લોર, ખંડીવાળા ગામને. પણ હમણાં તો આપણા રોડ જ બતાવી શકશું. પછી તમને એક બે વિડીયોની અંદર ખબર પડી જશે કે આની બોર્ડર આપણે રોડ ઉપરથી તો બતાવીશું જ, બોર્ડર કેવી બોર્ડર છે એમ. પણ શહેરમાંથી જ બી દેખાડશું કે કયો વિસ્તાર કયા એરિયામાં લાગે છે, પંચમહાલમાં કે વડોદરામાં. તો આપણા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. ચલો મળીએ. જય શ્રી રામ.